તો અચાનક પછી આ કોર્પોરેશનની એન્ટ્રી થઈ ગઈ, જેસીબી ચાલી ગયું, આટલા મોટા અધિકારીઓ છે તો કાયદામાં ચાલે ને, કોઈ બી વસ્તુ હોય તો કોઈના કહેવાથી તો થાય નહીં. તો આ કેવી રીતે થઈ ગયું? તો આ કેવી રીતે થઈ ગયું? એટલે શું એવું હતું કે પછી કોર્પોરેશનની એન્ટ્રી થઈ ગઈ? કેટલાક લોકો પોતાને કોઈથી પણ ઉપર ગણતા હોય કે હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું, મારું ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. પરિવારમાં મતભેદ હોઈ શકે છે, મનભેદ નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા શહેરમાં પાછલા 2 દિવસથી જમીનોને લઈને એક વિવાદ ઊભો થઈ ગયો છે. આ વિવાદ છે કે પછી વિવાદ કોઈએ ઊભો કર્યો છે? આજે આપણે આ જ વિશે વાત કરીશું. ગઈકાલે સમામાં એક પ્લોટ પર જે એક ખાનગી માલિકનું છે અને તેમાં કોર્પોરેશનના જેસીબી પહોંચી ગયા અને ત્યાં કાઉન્સિલર પણ પહોંચી ગયા. કાઉન્સિલરે મીડિયામાં બાઇટ આપી દીધી કે આ મેં કરાયું છે અને તેને લઈને તેમની પર ફરિયાદ પણ લખી દેવામાં આવી અને ગુનો પણ નોંધાઈ ગયો. આપણી સાથે ઉપેન્દ્રભાઈ છે. ઉપેન્દ્રભાઈ ફરિયાદી છે કે એમની જમીનમાં કોર્પોરેશનના જેસીબી ઘૂસી ગયા અને કોર્પોરેશનના જે કાઉન્સિલર છે તેઓએ આ જેસીબીને બોલાયા અને એમને બાઇટ પણ આપી. જે ફરિયાદ કરી છે ઉપેન્દ્રભાઈએ, આપણી સાથે ઉપેન્દ્રભાઈ છે અને ઉપેન્દ્રભાઈ પાસે જ આપણે જાણીશું કે કેવી રીતે આ કહી રહ્યા છે કે આ પ્લોટ એમનો છે અને કોર્પોરેશનનો નથી. ઉપેન્દ્રભાઈ, જમીનનો મામલો છે, કોર્ટ કચેરી પણ ચાલી રહી છે. આના વચ્ચે અચાનક જ કાલે સમાની એક પ્લોટ પર કોર્પોરેશનનું જેસીબી જાય છે અને કાઉન્સિલર એને તોડાવે છે એવું પોતે દાવો કરે છે. તમે એમની પર ફરિયાદ લખાઈ દીધી. આજે કોર્પોરેશને ફરી એક નોટિસ આપી છે કે આમાંનો એક પ્લોટ એમનો છે અને એની પર જો કબજો હશે તો લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાગશે. ઉપેન્દ્રભાઈ શું કહેવા માંગે છે? પહેલાં તો હું આપના માધ્યમથી એક વસ્તુ ચોક્કસપણે કહેવા માગું છું કે કોર્પોરેશનના અધિકારીઓ, કાઉન્સિલરો, કોઈ પણ વ્યક્તિ પર આક્ષેપ લગાવે તો એના પહેલાં સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. મેં આ જગ્યા 2016માં 171ની 2016માં શિવીબેન પાસેથી વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી. જ્યારે મેં વેચાણ દસ્તાવેજ કર્યો ત્યારે જરૂરી લાગતા વળગતા દરેક ડોક્યુમેન્ટને અમે તપાસ્યા કે ભાઈ રેવન્યુ રેકોર્ડમાં કોનું નામ છે, પ્રોપર્ટી કાર્ડમાં કોનું નામ છે. અમે સર્ચ રિપોર્ટ કઢાયો તો સર્ચમાં કશું નીકળ્યું નહીં. અમે 7 દિવસની વાંધા અરજી આપી, એમાં પણ કોઈએ વાંધો ઉપાડ્યો નહીં. અને આ તમામ ન્યાયિક પ્રક્રિયા જે એક બોનાફાઇડ પરચેસર કોઈ બી પ્રોપર્ટી લેતા પહેલાં કરતો હોય છે, એ દરેક પ્રક્રિયા કમ્પ્લીટ કરીને અમે લોકોએ 2016માં વેચાણ દસ્તાવેજ કર્યો. વેચાણ દસ્તાવેજ થયા પછી અમારે ધ્યાને આવ્યું કે બીફામમાં કોર્પોરેશનનું નામ બોલે છે, એટલે અમે ડોક્યુમેન્ટ તપાસ કર્યા અને એના પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં કોર્પોરેશનનું નામ બોલે છે એટલે આપણા કહેવાથી કોર્પોરેશન નામ કાઢે નહીં. એટલે ન્યાયિક લડત અમે લોકોએ પસંદ કરી, કોર્પોરેશનની સામે દાવો દાખલ કર્યો અને 9 વર્ષ આ સતત સુનવાઈ ચાલતી રહી આ દાવા પેટેની. અને 9 મે 2024ના રોજ નામદાર કોર્ટે દરેક પુરાવા જે કોર્પોરેશને રજૂ કર્યા, જે અમે રજૂ કર્યા, એ દરેક પુરાવા ચકાસ્યા પછી અમારી તરફેણમાં અમને સ્વતંત્ર માલિકીનો હક આપીને એના માલિક બનાવ્યા અને કોર્પોરેશનની સામે કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો. કોર્પોરેશનનો હક છે એટલે લોકો અપીલમાં ગયા. અપીલમાં ગયા એટલે નામદાર કોર્ટે સ્ટેટસ કો જાળવવાનો એક ઓર્ડર કર્યો. સ્ટેટસ કો જાળવવાનો મતલબ હોય છે કે ભાઈ જે કંઈ પણ યથા પરિસ્થિતિ હોય એ જાળવી રાખવી. એટલે એ પ્રમાણે અમે પણ જાળવી રાખી. અમે પણ ત્યાં જતા નહોતા. અચ્છા, અમે તો અમારી માલિકીનો છે એટલે અમે જઈ શકતા હતા. કોર્ટે અમને મનાઈ હુકમ નથી આપ્યો કે તમે જઈ ના શકો. કોર્ટે કોર્પોરેશનને મનાઈ હુકમ આપ્યો. છતાંય સબજ્યુડિશિયલી મેટર હતી એટલે આપણે એનાથી દૂર રહેતા હતા કે ભાઈ જ્યારે બી નામદાર કોર્ટનો જે પણ હુકમ આવે એને અમે લોકો ગણીએ અને એના પછી જ આગળ વધીએ. આ બધું થયા પછી સલંગ એક દિવસ વર્તમાનપત્રોના માધ્યમથી ખબર પડે છે કે લોકો અમારી પર આક્ષેપ કરે છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી ખબર પડે છે કે લોકો અમારી પર આક્ષેપ કરે છે. એ પણ અમે લોકોએ સહન કરી લીધું કે ભાઈ ચલો, ઘરના જ લોકો છે, પરિવાર જ છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. પરિવારના કંઈક દુખતું હોય તો કદાચ એ લોકો મારી પર આક્ષેપ કરે અને જનરલી એવું હોય કે પરિવારના અંદર લડતા હોય તો પરિવારના મોભીને જાણ કરે કે ભાઈ આ પ્રમાણે થઈ રહ્યું છે. મને ધ્યાન નથી કે એમણે કોઈને જાણ કરી હોય આ બાબતને, કારણ કે હું પણ જિલ્લાનો એક હોદ્દેદાર છું, મીડિયા સેલનો કન્વીનર છું. છતાંય એમણે યોગ્ય સમજ્યું નહીં અને એમણે એમની પ્રક્રિયા શરૂ કરી. એઝ અ કોર્પોરેટર એમણે રજૂઆત કરવી એમનો હક છે, અધિકાર છે, એમાં અમને કોઈ વાંધો બી નહોતો.
રજૂઆત કર્યા પછી તમે જાતે સ્થળ પર જાઓ, તોડાવો, અને મીડિયાના માધ્યમથી એવું ખબર પડે અમને કે સ્થળ પર ઉભા રહીને એમના સ્ટેટમેન્ટ એવા છે કે મેં કમિશનર સાહેબને રજૂઆત કરી, કમિશનર સાહેબે મારી રજૂઆત સાંભળી, એમણે જેસીબી મોકલી દીધું અને બધું મેં તોડાવી નાખ્યું, અને હવે મને એનો ગર્વ છે કે આ કબજો અમે લોકોએ પાછો મેળવ્યો છે. જ્યારે આવા સ્ટેટમેન્ટો સાંભળીએ ત્યારે ખૂબ દુઃખ થાય કે જ્યારે નામદાર કોર્ટનો હુકમ છે એ હુકમનો તમે અનાદર કરી રહ્યા છો. આજે કદાચ છેલ્લા 15 વર્ષમાં સંપૂર્ણ ભારતના લોકોને ન્યાયતંત્ર પર, લોકતંત્ર પર અને સરકાર પર એક વિશ્વાસ બેઠો છે કે પારદર્શક સરકાર ચાલી રહી છે. આજે છેલ્લા 30 વર્ષથી આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સતત પારદર્શક રીતે એ કામ કરતી હોય છે, અને આ સિસ્ટમ જ્યારે ચાલતી હોય ત્યારે અમારા જ પરિવારનો એક વ્યક્તિ આ જ પદ્ધતિને, આ જ સિસ્ટમને અને આ જ ન્યાયતંત્રને જ્યારે પડકાર ફેંકે ને એવું કે આ ખોટું છે, તો ખૂબ દુઃખ થાય કે આ કયા રીતે અને કોના દોરવાથી ને કોના કહેવાથી એ ચાલી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ, તમે જે કીધું કે જ્યારે તમે જમીન ખરીદી ત્યારે તમે જોયું ત્યારે કોઈ જગ્યા પર રેકોર્ડમાં નામ ના હતું, અને પછી અચાનક કોર્પોરેશનનો દાવો આવ્યો, તો આ કેવી રીતે થઈ ગયું? એટલે શું એવું હતું કે પછી કોર્પોરેશનની એન્ટ્રી થઈ ગઈ અંદર? જે કેસ ચાલ્યો 9 વર્ષ, એમાં જે અમને જાણ મળી એ પ્રમાણે 1972 કે 73માં કોર્પોરેશને સમાની કેટલીક જગ્યાઓ વેચાણ કરવા માટે ખેડૂતો જોડે કરાર કર્યા. એ કરાર થયાના આધારે 7/12માં એ લોકોએ નામ ચડાયા. આ જે મૂળ ખેડૂત ખાતેદાર મંગળભાઈ રાઠોડ હતા, એમણે કરાર કર્યો, પણ દસ્તાવેજ કરતાં પહેલાં એમનું અવસાન થયું. કોર્પોરેશન એમને કોઈ અવેજ ચૂકવી નહીં અને સીધું 7/12માં નામ ચડાયું. એટલે 1729 નંબરની એન્ટ્રી 7/12માં જે છે એ કોર્પોરેશનનું નામ ચડ્યું. એના પછી જ્યારે હક મળ્યો નહીં, પૈસા મળ્યા નહીં, એટલે એમની વાઈફ સીતાબેન અને એમની દીકરી શિવીબેન 1734 નંબરની એન્ટ્રી એમના નામે થઈ. એટલે 29 પછી 1734 નંબરની થઈ. એટલે 7/12માં ત્યારે બી એમના નામ જતા રહ્યા અને કોર્પોરેશનનું નામ જતું રહ્યું, અને શિવીબેનનું અને સીતાબેનનું નામ ચડ્યું. અચ્છા, આનાથી વધુ 1980માં પ્રોપર્ટી કાર્ડ અસ્તિત્વમાં આવ્યું. મારો જન્મ 1981નો છે, એટલે મારા જન્મથી 1 વર્ષ પહેલાં પ્રોપર્ટી કાર્ડ અસ્તિત્વમાં આવ્યું, અને ત્યારથી 2016 સુધી સતત ખેડૂતનું નામ ચાલ્યું. કોની ભૂલ હતી, શું હતું, અમને તો ખબર નથી. આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ લેવા જાય તો સરકારી નીતિ નિયમને ધોરણો મુજબ સરકારના ડોક્યુમેન્ટને જ ગણે. આજે મારી ઈચ્છા એવી થાય કે હું તમારા ઘરનો દસ્તાવેજ કરી લઉં તો શક્ય નથી, કારણ કે સરકાર એ જુએ છે, રેવન્યુ રેકોર્ડ એ જુએ છે કે ભાઈ તમારું જ નામ છે, તમે જ મૂળ માલિક છો, તમે દસ્તાવેજ કરી શકો છો. એમને કોઈ પણ હું જવું અને કોઈનું બી ઘરનો દસ્તાવેજ કરી લઉં કે કોઈ બી જગ્યાનો દસ્તાવેજ કરી લઉં એ શક્ય જ નથી. જ્યારે આ બધી પરિસ્થિતિમાં કોર્પોરેશનનું નામ નીકળ્યું એટલે અમે તપાસ કરતા એવું ખબર પડી કે ભૂલથી જે તે સમયે 7/12માં નામ ચડી ગયેલું હતું, અને એના પછી જો ખરેખર ભૂલથી ના ચડ્યું હોત તો આટલા વર્ષો એ લોકોએ ચેલેન્જ કરી હોત. 2016માં મારો દસ્તાવેજ થયો ત્યારે ચેલેન્જ કર્યું હોત. જ્યારે આ પ્રક્રિયા ચાલતી હતી ન્યાયિક, ત્યારે કોર્પોરેશને આ બધા પુરાવા રજૂ કર્યા છે. ત્યારે 1980નો એમના કહેવા મુજબનો એક દસ્તાવેજ મળી આવ્યો, જેની અંદર અવેજ ચૂકવેલાનો કોઈ ઉલ્લેખ છે નહીં. ફક્ત એમને એવું કીધું છે કે 40,000 રૂપિયા અમે લોકોએ ચૂકવેલા. ક્યાં ચૂકવ્યા? કારણ કે કોર્પોરેશન એક એવી સંસ્થા છે કે રોકડ રૂપિયા ચૂકવી શકે નહીં. એટલે એમની જોડે ના એમની એન્ટ્રી છે, ના કશું છે. 7/12ના પણ સેમ વસ્તુ છે. અને આ બધી જ વસ્તુઓ ધ્યાને લઈને નામદાર કોર્ટે અમને હુકમ કર્યો કે ભાઈ બરાબર છે. અને અમારો દાવો હતો 171 નંબરના સર્વે નંબરનો આખો, જેમાં 8 પ્લોટ છે, જેમાંથી 6ની માલિકી અમને આપવામાં આવી. એટલે અંશતઃ દાવો અમારો મંજૂર થયો. જે 2 પ્લોટ હતા જે કોર્પોરેશને જે તે સમયે વેચાણ કરી દીધેલા હતા જાહેર હરાજીથી, એટલે એની પર અમારો હક લાગે નહીં અને કોર્પોરેશનનો હક બાકીના 6 પ્લોટ પર લાગે નહીં. આ દરેક ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી આ નામદાર કોર્ટે હુકમ કરેલો. એમ છતાંય એમણે કેમ આવું કર્યું એ તો સિસ્ટમ જ જાણે. પણ જેમ તમે કીધું કે આટલો લાંબો મેટર છે, પહેલા પેપરોમાં આવ્યું, માધ્યમોમાં આવ્યું, તમને કીધું આ તો પરિવારનો જ મામલો છે, તો અચાનક પછી આ કોર્પોરેશનની એન્ટ્રી થઈ ગઈ, જેસીબી ચાલી ગયું, આટલા મોટા અધિકારીઓ છે, તો કાયદામાં ચાલે ને કોઈ બી વસ્તુ હોય તો કોઈના કહેવાથી તો થાય નહીં. તો આ કેવી રીતે થઈ ગયું? મને સંપૂર્ણ આ એકચ્યુઅલી બનાવ ગઈકાલનો નથી. આ બનાવ છે 24/12/2024નો, 21/12/2024નો. 21/12/2024 ભાણજીભાઈ કોર્પોરેશનની મશીનરી લઈને જગ્યામાં ગયા. એટલે ભાણજીભાઈ ગયા છે કે કોર્પોરેશન ગયું છે એ મને ખબર નથી,
પણ મીડિયામાંથી જે મને માહિતી મળી, એટલે જે ક્લિપ્સ મેં જોયા, એની અંદર ભાણજીભાઈ પોતે ત્યાં ઊભા છે અને મશીનરી કામ કરી રહી છે એવું અમને દેખાયું. એટલે અમે લોકોએ ફરિયાદ અને કોર્ટ ઓફ કન્ડક્ટ દાખલ કરી. અચ્છા, અમે ફરિયાદ દાખલ કરી એના પહેલાં કમિશનરમાં અરજી કરેલી હતી. કમિશનરમાં અરજી કર્યા પછી 14 દિવસ કમિશનર સાહેબની ત્યાંથી વિવિધ ડોક્યુમેન્ટેશનની તપાસ થઈ. અમારો બી જવાબ લેવામાં આવ્યો, અમારા બી ડોક્યુમેન્ટ ચકાસવામાં આવ્યા અને એના પછી એમને યોગ્ય લાગ્યું કે આ ગુનો બને છે ત્યારે ગુનો દાખલ થયો છે. હું કોઈ એવો મોટો વ્યક્તિ નથી કે હું પોલીસ કમિશનરશ્રીને કહું કે સાહેબ આ ગુનો દાખલ કરી દો એટલે ગુનો દાખલ થઈ જાય. એ સતત તપાસ બાદ એમને યોગ્ય લાગ્યું કે આ ગુનો દાખલ થાય એવો છે એટલે એમણે ગુનો દાખલ કર્યો છે. પણ ઉપેન્દ્રભાઈ, જેમ તમે કીધું કે ગુનો દાખલ થયો, હવે આજે જ્યારે મ્યુનિસિપલ કમિશનર ફરી એક નોટિસ જાહેર કરે છે અને સમા ગોરવાના જે પ્લોટો છે એમના જો કોઈ દબાણ કરેલો હશે તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો લાગશે, તાત્કાલિક ખાલી કરવાનો આદેશ છે. એમાં એક પ્લોટ જે છે એ તમારા જે એનો પણ ઉલ્લેખ છે, તો હવે શું કરશો? મને ખરેખર આશ્ચર્ય થાય છે. આટલી મોટી સંસ્થા, આટલા બધા અધિકારીઓ અને આટલા ભણેલા ગણેલા અધિકારીઓ કોર્ટનો ઓર્ડર વાંચી પણ ના શકતા હોય તો હવે એનાથી વધારે એટલે કદાચ એવું બનતું હોય કે ભાઈ કેટલાક લોકો પોતાને કોર્ટથી પણ ઉપર ગણતા હોય, સત્તાનો નશો કદાચ હોય અને એવું હોય કે ભાઈ કોર્ટે જે પણ ડિસિઝન આપ્યું અમે એને માન્ય જ નથી ગણતા, અમે તો આ જ પ્રમાણે કરીશું. એટલે એ પ્રમાણે એમણે પ્રયત્ન કર્યા હશે. કેમ કર્યા એ મને નથી ખબર. હું તમારા માધ્યમથી તમને અપીલ કરું છું કે આ પ્રશ્નો ખરેખર તમારે મારા કરતાં એમને પૂછવા જોઈએ કે જ્યારે કોર્ટનો ઓર્ડર છે અને કોર્ટના ઓર્ડરમાં કમ્પ્લીટલી લખ્યું છે કે ભાઈ આ સ્વતંત્ર માલિકી હક ઠેરવવામાં આવે છે, કોર્પોરેશન માટે કાયમી મનાઈ હુકમ છે, છતાં પણ કેવી રીતે એ યાદી બહાર પાડી શકે છે? એટલે કોર્પોરેશન કયા હિસાબથી ચાલે છે કમિશનર સાહેબને ખબર. મને પણ ઉપેન્દ્રભાઈ, જેવી રીતે કોર્પોરેશન એવી ચીમકી આપી દીધી કે ભાઈ લેન્ડ ગ્રેબિંગનો ગુનો લાગશે, તમે કોર્પોરેશન પર એ જ ગુનો લગાવશો ભાણજીભાઈ પર કે એમની? ના, હું ફરી કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું. મારું ભારતીય જનતા પાર્ટી એ પરિવાર છે. પરિવારમાં મતભેદ હોઈ શકે છે, મનભેદ નહીં. લેન્ડ ગ્રેબિંગ જેવી ખોટી ફરિયાદ, કારણ કે ભાણજીભાઈ સાહેબે પણ મારી ત્યાં કોઈ દબાણ દૂર કર્યું છે, એમણે કોઈ જગ્યા પર કબજો નથી કર્યો, એટલે ખોટી ફરિયાદ હું એમની પર કોઈ દિવસ નહીં કરું. રહી વાત મ્યુનિસિપલ કોર્પોરેશનની, તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર અમે લોકોએ અરજીમાં લખ્યું જ છે કે જેણે પણ આ કર્યું છે, જો એમણે કાયદાની મર્યાદામાં રહીને કર્યું હોત. અચ્છા, મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ બી વસ્તુ તોડવા જાય તો એની નોટિસ એમને આપવી પડે, બજાવવી પડે. અમને કોઈ નોટિસ બજવી નથી, ના મૌખિક રીતે કે ટેલિફોનિક રીતે જાણ થઈ છે કે ભાઈ આ પ્રમાણે અમે લોકો અંદર એન્ટર કરીએ છીએ ને તોડીએ છીએ. એટલે કઈ રીતે આ થયું એ ખરેખર આશ્ચર્યનો પ્રશ્ન મારા માટે છે કે આટલી મોટી સંસ્થામાં આટલી નાની નાની વસ્તુની જે ગેપ રહે છે એ કેમ રહે છે અને કેવી રીતે રહે છે. ઉપેન્દ્રભાઈ, તમે શરૂઆતથી જ એક શબ્દ બોલી રહ્યા છો વારંવાર કે અમારો પરિવાર, ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, પરંતુ આ પરિવાર બહારના તો કોઈ વ્યક્તિનું કામ હોય નહીં અત્યાર સુધીમાં જે થઈ રહ્યું છે. તમે એક તરફ પરિવાર પરિવાર કરીને મમતા પીરસી રહ્યા છો, સામેવાળાનો ઇન્ટેન્સ શું છે એવું કંઈ ખ્યાલ છે તમને? કોઈ ઇન્ટેન્સ છે આની પાછળ? મને સાચું કહું ને તો મને એવો કોઈ એમનો વેસ્ટેજ ઇન્ટરેસ્ટ લાગતો નથી. ભાણજીભાઈએ પણ કદાચ લોકહિતમાં કર્યું હશે, પણ મારે કાયમ એવું કહેવું છે કે તમે આજે જે પોઝિશન પર છો એ પોઝિશનની મર્યાદા એ તમારે જાળવવાની જરૂર હોય છે. જ્યારે કોર્ટનો ઓર્ડર હોય તો તમારે પહેલાં વાંચવો જોઈએ, વાંચીને સંપૂર્ણ એનું જ્ઞાન લેવું જોઈએ અને એના પછી જે કંઈ પણ લાગતા વળગતા કાયદાકીય પગલાં હોય એ તમારે લેવા જોઈએ. જ્યારે તમે આ ફરજ ચૂક થાય છે, એટલે મારા જ ઘરના એક વ્યક્તિએ ફરજ ચૂક થઈ છે, હું બહુ ક્લિયર છું કે એમનો ઇન્ટેન્સ બીજો કોઈ ખોટો નથી, પણ એક પોતાના કોર્પોરેટરની રૂઆબ માટે કદાચ અને લોકોને દેખાડવા માટે કે મેં બહુ જ સારું કામ કર્યું છે, કદાચ એના કારણે એમણે આ વસ્તુ કરી હોય. પણ હું ફરી કહું છું કે જો કદાચ એ ઓર્ડર વાંચે ને તો પછી એમને એવું થાય કે ભાઈ મેં તો રજૂઆત કરીને એ પણ ખોટી હતી કમિશનર સાહેબને. એમનું એવું કહેવું છે કે મેં તો રજૂઆત કરી છે, પણ ઓર્ડર વાંચે ને તો એમને એવું લાગશે કે મેં રજૂઆત કરીને એ બી ખોટી હતી, કારણ કે મારાથી રજૂઆત જ ના થાય. નામદાર કોર્ટની સામે તમે રજૂઆત કેવી રીતે કરી શકો? જ્યારે કોર્પોરેશન આજે કાયદાકીય પ્રક્રિયામાં અપીલમાં ગઈ છે, અમે લોકો અપીલ લડી રહ્યા છીએ, અપીલ પેન્ડિંગ છે, ત્યારે અને ત્યાં સુધી અપીલનો જે કંઈ પણ જવાબ ના આવે ત્યાં સુધી અમે જ સ્વતંત્ર માલિકને હિસ્સેદાર છીએ એવું જ્યારે લખ્યું છે કોર્ટે, છતાં એમણે કેમ કર્યું હવે એ પ્રશ્ન એમનો છે.
ઉપેન્દ્રભાઈ, એક તરફ તમે કહો છો કે તમારો પરિવાર અને એક તરફ તમારી સરકારનું જ સિસ્ટમ, આ બંનેની સામે પડવું. પહેલી વસ્તુ, હું સિસ્ટમની સામે નથી પડ્યો. સિસ્ટમની સામે પડ્યો હોત ને તો મેં કદાચ કંઈક ખોટું કર્યું હોત. મને સિસ્ટમ પર વિશ્વાસ છે એટલે જ હું કાયદાકીય રીતે ગયો. એટલે હું સિસ્ટમની સામે નથી ગયો, સિસ્ટમના લૂપહોલની સામે ગયો છું કે જે મિસબ્રીફ કરવામાં આવે છે, લોકોને ખોટી રીતે ભેરવવામાં આવે છે. એ જે સિસ્ટમના લોકો છે, મારી ફરિયાદ એમના વિરુદ્ધ છે. સિસ્ટમ કોઈ બી દિવસ પ્રોપર, કોઈ પણ વ્યક્તિ છે, આજે કમિશનર સાહેબ છે માનનીય મ્યુનિસિપલ કમિશનર, એમનો કોઈ વેસ્ટેજ ઇન્ટરેસ્ટ ના હોય કે મારી જગ્યાએ એમને લઈ લેવાની, એવું કોઈ જ ઇન્ટરેસ્ટ ના હોય. એટલે એ એમની રીતે પ્રોપર કામ કરતા હોય, ભાણજીભાઈની રીતે પ્રોપર કામ કરતા હોય, પણ એમને જ્યારે કોઈ વસ્તુ મિસબ્રીફ કરવામાં આવે છે ત્યારે સંપૂર્ણ નોલેજ લીધા વગર જ્યારે નીકળે અને અમારી પર આક્ષેપ લગાડે ત્યારે માનસિક રીતે કંટાળીને, હું તમને બહુ સાચું કહું છું કે મેં અરજી કરીને ત્યારે બી મારું મન નહોતું માનતું કે આ અરજી કરવું. કેમ કે ભાઈ મારા પરિવારનો એક વ્યક્તિ છે, છતાં પણ મારે કરવી પડી. અરજીના 20 દિવસ હતા, 20 દિવસ તપાસ થઈને એના પછી ગુનો દાખલ થયો છે. એ 20 દિવસમાં કોઈએ અરજીને સિરિયસલી બી લીધી નથી. એમને એવું હતું કે ભાઈ નથી જરૂર. જ્યારે ગુનો દાખલ થયો ત્યારે બધા જાગ્યા છે. ત્યારે મને એવું કેવું છે કે 20 દિવસ જ્યારે અરજી હતી ત્યારે કદાચ તમે મને બોલાવીને એવું કીધું હોત કે ઉપેન્દ્ર, તારી જોડે શું ડોક્યુમેન્ટ છે ભાઈ, તું કેવી રીતે અરજી કરે છે, અમને બતાય. તો મેં એમને દરેક ડોક્યુમેન્ટ મારા બતાવ્યા હોત કે સાહેબ આ પ્રમાણેનું છે ને આ પ્રમાણેનો ચુકાદો છે, તમે આ ખોટું કરી રહ્યા છો. અને એમણે એવું કીધું કે હા યાર તમારી વાત સાચી છે, તો હું અરજી બી પાછી ખેંચી લેત. અને મારે ફરિયાદ ફરી કહું છું, હું જ્યારે મારા પરિવારના એક વ્યક્તિ પર ફરિયાદ કરતો હોઉં ને ત્યારે મારે નુકસાનની ફરિયાદ નથી. આ જે 40-50 હજાર લાખ રૂપિયાનું મને નુકસાન ગયું ને મારા પરિવાર માટે હું વેઠી શકું છું. પૈસાની માટે મારે પૈસા મારા કરતાં ભારતીય જનતા પાર્ટીથી વધારે નથી. પણ મારી પર લાગતા સતત આક્ષેપો અને જેના કારણે મારા શુભેચ્છકો, મારા મિત્રો જે વર્ષોથી મને ઓળખે છે, જે લોકો મારી છબી જાણે છે, એમની સામે જ્યારે એવું ખોટું નેરેટિવ, એક પિક્ચર ઊભું થતું ગયું કે મેં જમીન પચાવી પાડી છે, મેં જમીન પર કબજો કરી લીધો છે, એટલે એ જે નજરો ખોટી રીતે મારા તરફ જોવા લાગી, એની માટે પારદર્શકતા રહે, સત્ય ઉજાગર થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, એની માટે મારે આ સ્ટેપ લેવો પડ્યો. માનો કે તમે પરિવારના ના હોત, તમે ભારતીય જનતા પાર્ટીના ના હોત અને કોઈ બીજો વ્યક્તિ તમારી જગ્યાએ હોત, એ વ્યક્તિએ શું એક્શન લીધા હોત જો એની સાથે આવું થયું? જ્યારે હું છું જ નહીં તો એ શું કરે, મારાથી કંઈ લેવા દેવા નથી. મને એટલું ખબર છે કે મારો પરિવાર એ એક પરિવાર છે, એની અંદરના જૂથબંધી હોય છે, એના કશું હોય છે, મતભેદ હોય છે અને મતભેદ હોવા પણ જોઈએ. પણ મતભેદ જ્યારે એ ચરમસીમાએ પહોંચે અને જ્યારે એક છબી બગાડવાનું કામ થાય ત્યારે કોઈક વ્યક્તિ આ એક્શન લેતો હોય છે. પોતાની છબી જો સીધી હોય તો કોઈ વ્યક્તિ એવી રીતે એક્શન લે નહીં. ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ, અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા ઉપેન્દ્ર અરગડે, જેમને એમની જમીન છે એવું તેમનું કહેવું છે, જે કોર્ટનો આદેશ છે એ આદેશની કોપી બતાવી છે ને ત્યારબાદ પણ એમની જે જમીન છે તેની પર જેસીબી ગયું, તેમની સામે એમને અરજી આપી અને અરજી બાદ ગુનો નોંધાયો છે. વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર ભાનજીભાઈ સામે ગુનો નોંધાતા જ આ ખબર મોટી બની ગઈ છે. પરંતુ ઉપેન્દ્રભાઈનું કહેવું છે કે એમનું કોઈ ઇન્ટેન્સ સીધું એમની પર ફરિયાદ કરવાનું ન હતું, પરંતુ જે એવિડન્સ તેમની પાસે છે એમના આધારે એ જ આરોપી હાલ બને છે. તપાસમાં કોણ આરોપી આગળ બનશે તે આવનારો સમય બતાવશે. શરૂઆતમાં અમે આ ઘટનાને ગઈકાલની બતાવી હતી, પરંતુ આ ઘટના થોડી જૂની છે. ગઈકાલે આને લઈને મોટો વિવાદ થયો હતો ને ત્યારથી જ આ ચર્ચાના ફ્લોર પર આવી છે. ઉપેન્દ્રભાઈ પાસે અમે જે પણ સવાલો પૂછ્યા છે, તમને પણ કંઈ લાગતું હોય કે આ તમારા બી કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો. ઉપેન્દ્રભાઈ એનો પણ જવાબ આપશે.